જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા બીજા વ્લોગમાં, કોલેજ ભાગ 2માં। તો મિત્રો આજે પાછું કોલેજમાં જવાનું હતું અને આજે મિત્રો છેલ્લું પેપર હતું। તો મિત્રો આજે મારે તેરવાડાથી જવાનું હતું એટલે હું આવી ગયો હતો હવે કેનાલે, અને કેનાલેથી જવાનું હતું આપણે ડાયરેક્ટ સીધું દિયોદર। તો આપણે આવી ગયા હતા વખા ગોળી અને આગળ જતો હતો આપણે ખટારાની પાછળ લખેલું હતું હોરન ઓકે પ્લીઝ। તો આપણે આગળ આવી ગયા હતા વીકે વાઘેલા સ્કૂલ જોડે। તો મિત્રો આપણે આ સ્કૂલમાં 12માં એડમિશન લેવા ગયા હતા પણ આપણને વિષય નહોતો મળ્યો એટલે એડમિશન નહોતું થઈ શક્યું। મિત્રો અહીંયાથી આપણે આગળ થોડાક વિડીયો બનાવતા હવે પહોંચી જવાની તૈયારીમાં હતા કોલેજમાં। તો મિત્રો ફાઇનલી આપણે કોલેજમાં પહોંચી ગયા છીએ। તો મિત્રો આ છે અમારી કોલેજ તપસ્વી। તમને બધાને ખબર જ છે કે હું તપસ્વીમાં કોલેજ કરું છું। આપણા બધા મિત્રો હતા, મિત્રોને મળી અને પછી આપણે જવાનું હતું પરીક્ષા લખવા માટે। તો મિત્રો હું પેપર લખું ત્યાં સુધી તમે લાઇક, શેર અને ફોલો કરી નાખજો। તો મિત્રો હવે હું પરીક્ષા લખીને આવી ગયો હતો ક્લાસની બહાર અને હવે જવાનું હતું અમારે બસ સ્ટેન્ડ બાજુ કામ પટાવીને જવાનું હતું અમારે સીધું પાલડી। બસ સ્ટેન્ડ જઈને અમે નીકળી ગયા હતા પાલડી જવા માટે ત્રણેય ભાઈબંધ। તો વાત જાણે એમ છે કે અમારે પાલડી જવાનું હતું અમારે અનિલભાઈને કપડાં લેવા માટે। તો ખાણોદર પાલડી જવાનું હતું મિત્રો ખાણોદર પાલડી જતા વચમાં આવે છે એક મંદિર। તો મિત્રો આ મંદિર શેનું છે જરા કોમેન્ટમાં લખજો। તો મિત્રો બાઇકમાં પેટ્રોલ પટી ગયું હતું એટલે અમે પેટ્રોલ પુરાવા ગયા હતા પેટ્રોલ પંપે। તો મિત્રો પેટ્રોલ પુરાવીને પાછા અમે નીકળી ગયા હતા। તો મિત્રો આપણે ફાઇનલી રામાધાણી ફેશન પાલડીમાં પહોંચી ગયા હતા। મિત્રો અહીંયા ખૂબ સારા યુનિક કપડાં મળી જાય છે। મિત્રો તમારે જેવા જોતી હશે તેવી ક્વોલિટીના કપડાં મળી જાય છે અને ખૂબ સારી એવી દુકાન પણ છે। તમે જોઈ શકો છો આ છે દુકાન માલિક અને પેલા ઉભાથી આપણા અનિલભાઈ છે। તો હવે પાલડીને બાય કરીને અમે નીકળી ગયા હતા પાછા દિયોદર જવા માટે। તો મિત્રો પાછા આપણે દિયોદરમાં પ્રવેશ કરી રહ્યા છીએ। તો મિત્રો દિયોદર મને મારા ફ્રેન્ડો મૂકવા આવ્યા હતા, તે મને મૂકીને જઈ રહ્યા હતા પાછા અને આપણે જવાનું હતું હવે સ્ટુડિયોએ। તો મિત્રો હું જઈ રહ્યો છું હવે સ્ટુડિયો। તો મિત્રો આ છે આપણો સ્ટુડિયો। કોમ ધંધો કોઈ કરો નહીં, બસ આખો તો વિડીયો બનાવે હેડ્યો આવું છે। હવે તાર ભાઈ વિડીયો તો બનાવવા પડે। ઓહો, તો તમે લાઈક કરી નાખો, હું કરું વિડીયો બંધ।